નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે આજે આપણે સામાજિક વિજ્ઞાનના 8મા પાઠનો બીજો ભાગ જોઈશું। આપણે પહોંચ્યા હતા નંબર 5 ત્રણ પ્રકારની જમીન। આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવા વાળી પરિસ્થિતિમાં જોવા મળે છે। સૂકી જ્યાં પાણી ન હોય, સાવ ભેજ પણ ન હોય અને પાણી પણ ન હોય। અર્ધ સૂકીમાં થોડો ઘણો હવામાનમાં ભેજ હોય, જમીનમાં ભેજ હોય। જો સંપૂર્ણ ભેજ વગરની જમીન હોય તો સૂકી અને થોડો ઘણો ભેજ હોય તો અર્ધ સૂકી આબોહવા વાળી પરિસ્થિતિમાં જોવા મળે ત્યાં। એટલે આપણે ખબર છે રણમાં બધી જ કઈ રણ નથી હોતું, સાવ રેતી હોય એવી જમીન ઓછી હોય, પણ રેતી ન હોવા છતાં રેતી અને માટી મિક્સ હોય એવી જમીન પણ હોય છે, જે અર્ધ સૂકી જમીન કહી શકાય। તો હવે આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે। રેતાળ એટલે રેતીવાળી, અને ફળદ્રુપતા તો સાવ ઓછી જ હોય, કારણ કે એમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ ઓછું હોય। તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય, એવા ક્ષાર હોય કે જે પાણીમાં ઓગળી જાય। દ્રાવ્ય ક્ષાર એટલે ઓગળી શકે તેવા, ક્ષાર એટલે આપણે ખબર છે જે સોલ્ટ કહી શકાય, ખારા જે હોય। એટલે મોટે ભાગે રેતાળ જમીન છે એ ક્ષારવાળી ખારી જમીન હોય। આ પ્રકારની જમીન ક્યાં જોવા મળે તો કે રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારમાં જોવા મળે, કારણ કે દક્ષિણ પંજાબ ટૂંકમાં કહીએ તો રાજસ્થાનની સરહદ સાથે જોડાયેલા જે ભાગો છે ત્યાં આવી રેતાળ જમીન જોવા મળે છે। રેતાળ રણ પ્રકારની જમીન યાદ રાખજો, એટલે સાવ રણ જ હોય એવું નથી। રણ પ્રકારની જમીનમાં સાવ રણ જ હોય એવું ન હોય, મેં કીધું એમ થોડી કાંકરી, થોડી માટી એવી જમીન પણ હોય, પણ ત્યાં પાક ઓછા ઉગતા હોય એવી જમીન। ગુજરાતમાં ક્યાં જોવા મળે છે તો કે આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આવેલી છે। ખાસ કરીને આપણે ખબર છે કચ્છમાં નાનું અને મોટું બે રણ છે। એક મોટું જે છે એમાં રેતી જ છે, નાના રણમાં ઓછી એવો ભાગ છે રેતીનો। આપણે કચ્છ આખું રેતાળ લાગે એવું નથી એમ, કારણ કે ત્યાં પણ આમ સખત જમીન પણ છે। અને ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક ભાગો છે। સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ જે પાણી વગરની જમીન છે થોડી ઘણી રેતાળ જોવા મળે છે। સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી અને જુવારનો પાક લેવાય છે। જો પાણીની સગવડતા થઈ શકે, સિંચાઈ એટલે પાણીની સગવડતા કરવી, તો બાજરી અને જુવાર એટલે કે જારનો પાક લઈ શકાય છે। આમ પણ રાજસ્થાન છે બાજરી અને જુવાર માટે જુવારના ઉત્પાદનમાં આગળ પડતું છે। રાજસ્થાન આ બે પાકના ઉત્પાદનમાં આગળ પડતું છે, એટલે કે સૌથી વધુ ઉત્પાદન કરે છે। હવે આવ્યું પર્વતીય જમીન। આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ ઉપર જોવા મળે છે। એનો મતલબ છે અમુક ખીણોમાં હશે, હિમાલયની ખીણો, કારણ કે હિમાલય એક જ સરખો પર્વત નથી, ક્યાંય ઊંચો વળી નીચો, ક્યાંય ઊંચો નીચો, તો જ્યાં વચ્ચે બે ઊંચાણની વચ્ચેનો જે ભાગ છે એને ખીણ કહેવાય છે। તો બે ભાગોની વચ્ચેનો જે ભાગ છે ઊંચાઈની વચ્ચેનો એ ખીણ, અને અમુક ઢોળાવો જે ઢાળ હોય એવા ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ ઉપર જોવા મળે આ પર્વતીય જમીન। બાકી હિમાલય તો ઘણો બધો ઊંચો છે, 8000 મીટર સુધી, 8848 મીટર સુધી છે, પણ 2700 થી 3000 મીટર સુધીનો જે ભાગ છે ત્યાં પર્વતીય જમીન હોય। તેનું સ્તર પાતળું હોય, કારણ કે આ ઉપર છેલ્લું જ પડ હોય, સાવ જાડું પડ ન હોય, અને અપરિપક્વ। પરિપક્વ ક્યારે કહેવાય? એમાં બધો સજીવનો કચરો, કાલે આપણે વાત થઈ હતી મળમૂત્રને ઉમેરાય અને ખાતર બની અને એ એકદમ એમાં મિક્સ થઈ જાય તો એ પરિપક્વ કહેવાય। આ અપરિપક્વ હોય, કારણ કે આ ઊંચાઈ ઉપર હોવાથી વરસાદના પાણી સાથે સતત ધોવાતી જતી હોય, એટલે એ પરિપક્વ થઈ જ ન શકે। અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવી જમીન આવેલી છે। તમે બધા જોઈ લેજો, અસમ છે હિમાલયના છેડે આવેલું છે, ત્યાં પણ ઊંચા પર્વતો છે જ, આપણે ખબર, ગારો ખાસી જેન્તિયાના પહાડો છે। દાર્જિલિંગ છે એ હિમાલયના ભાગ ઉપર જ છે। ઉત્તરાખંડ આખું હિમાલયમાં, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર, તો ત્યાં 2700 થી 3000 મીટરની ઊંચાઈ સુધી તમને મળી રહે છે।
આવી જમીન અને પાતળું અને અપરિપક્વ સ્તર છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં, સામાન્ય એટલે બહુ ઝાઝી ઊંચાઈ ન હોય, વધુ ઊંચાઈ ન હોય એવા ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ 9મા ધોરણમાં અભ્યાસ થઈ ગયો કે દેવદાર કેવું હોય, ચીડ કેવું હોય અને પાઇન કેવું હોય. એ 9મામાં આવી જ ગયું છે. આ બધા ઠંડા પ્રદેશમાં થતા હોય, બરફને પોતાના ઉપર ઝાઝો સમય રહેવા ન દે એટલે મોટે ભાગે શંકુ આકાર જેવા હોય છે અને એના પાન છે અણીદાર હોય અને એના ઉપર ચિકાસનું પડ આવેલું હોય જેથી બરફ લપસી જાય. હવે જંગલ પ્રકારની જમીનની આપણે વાત કરશું. જંગલ પ્રકારની જમીન એ ક્યાં હોય? આ પ્રકારની જમીન શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે આવેલી હોય છે. જોજો, હિમાલયના જે શંકુદ્રુમ જંગલો છે, મેં હમણાં જ કીધું એમ ક્રિસમસ ટ્રી કેવા હોય એ ટાઈપના શંકુદ્રુમ એટલે કે ઉપરથી અણીવાળા અને નીચે ફેલાયેલા હોય, શંકુ આકાર જેવા શંકુદ્રુમ જંગલો છે જેમાં બરફ તો ટકે જ નહીં એટલે કે લપસી જાય એના ઉપરથી. ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી પર્વત છે, યાદ રાખજો, સહ્યાદ્રી વચ્ચે પર્વત આવેલો છે. પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં આવેલી છે. જંગલ પ્રકારની જમીન, પૂર્વ ઘાટ. હવે ઘાટ 9મામાં એ પણ આવી ગયું. 2 પ્રકારના આપણે નકશામાં ઘાટ જોયા હતા. એક અરબ સાગર બાજુ જે તમને ગ્રીન દેખાય છે એ પશ્ચિમ ઘાટ છે અને આ બાજુ જે આ જે ભાગ જોવા મળે છે, આ જે ભાગ છે એ પશ્ચિમ ઘાટ છે અને આ બાજુનો જે ભાગ છે એ પૂર્વ ઘાટ છે. સહ્યાદ્રી પર્વત અહીંયા વચ્ચે આવે છે. તો આ બધી જગ્યાએ જે જમીન જોવા મળે છે એ જંગલ પ્રકારની જમીન જોવા મળે છે. તો જંગલ પ્રકારની જમીન સહ્યાદ્રી પર્વત ઉપર છે, હિમાલયના શંકુદ્રુમ જંગલો છે ત્યાં છે, પૂર્વ ઘાટ ઉપર છે અને મધ્ય હિમાલય એટલે હિમાલય આપણે ખબર છે, એક ઉપરનો હિમાલય હતો, એક આ બાજુનો આપણા ભારત તરફનો હતો અને એક વચ્ચેનો હતો જે મધ્ય હિમાલય કહેવાય છે. તો એ તરાઈ એટલે તળેટી નીચેના ક્ષેત્રોમાં, એટલે કે જ્યાં પર્વત શરૂ થતો હોય, હિમાલયનો તળેટીનો ભાગ એટલે કે નીચેનો ભાગ. આની પહેલા તળેટી શબ્દ આવી ગયો છે, આગળના કોઈ ચેપ્ટરમાં આપણે વાત થઈ હતી. તળેટી એટલે જ્યાંથી પહાડની શરૂઆત થતી હોય એને તળેટી કહેવાય. એ તરાઈના જંગલો હોય છે, એટલે કે કોઈ પણ પર્વતના મૂળ પાસેના જંગલો. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય, કારણ કે આખો જંગલ પ્રકારની જમીન છે એટલે પાંદડા તો ખરવાના જ છે. પાંદડા ખરે એટલે નીચેની આખી જમીન ઢંકાઈ જાય અને તે પાંદડા સડવાથી, સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બની જાય આખો. કારણ કે પાંદડા પેલા એના ઉપર પડે, ધીમે ધીમે એ સડી જાય અને આખો સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર ભાગ થઈ જાય અને કાળો બની જાય છે. જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય, કારણ કે ધીમે ધીમે આ ભાગ ઉતરતો જાય, પાણી સાથે નીચે જતો જાય. જેમ જેમ નીચે જાય એમ પેલા ભૂરા અથવા લાલ રંગમાં ફેરવાય. પેલા કાળો હોય પણ જમીનમાં જેમ જેમ ભળતો જાય ને અંદર ઉતરતો જાય એમ એનો રંગ ભૂરો કે લાલ થઈ જાય. હવે આવી જમીનમાં શું થાય? તો કે આ જમીનમાં ચા, કોફી, તેજાના એટલે મરી મસાલા જે આપણે કહીએ છીએ એ બધા આવે. તો ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે, કારણ કે ભારતમાં જંગલ વિસ્તાર, આમ પણ આપણે ખબર છે કે આપણા બંધારણમાં એવું લખેલું છે કે 33% વિસ્તારમાં જંગલ હોવું જોઈએ, પણ આપણે 23% જેટલા વિસ્તારમાં જંગલ છે. ગુજરાતમાં તો 10% વિસ્તારે નથી, 9.69% વિસ્તારમાં જંગલ છે. એમાંય ગુજરાતની વાત કરીએ તો સાચું જંગલ તો માત્ર 6% જેટલું જ ગણાય છે. તો જંગલ વિસ્તાર જ ઓછો છે, તો જંગલ વિસ્તારની જમીન પણ કેવી હોય? તો કે ઓછી હોય. 8મો પ્રકાર છે અને છેલ્લો પ્રકાર જમીનનો, દલદલ કે પીટ પ્રકારની જમીન. દલદલ કે પીટ પ્રકારની જમીન. આપણે વાત થઈ હતી દલદલ એટલે કાદવ કીચડ વાળી જમીન.
આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં, ભેજવાળું એટલે જ્યાં પાણી બહુ જમીનમાં ભરાઈ રહેતું હોય એવો વિસ્તાર, જૈવિક પદાર્થોના સંચયથી વિકસે. જૈવિક પદાર્થો એટલે સજીવોના કચરાઓથી ભરેલો રહેતો હોય, જ્યાં ભેગો થતો હોય ત્યાં આ જમીન બને છે. હવે માની લો જંગલ હોય, એમાં વધારે પ્રમાણમાં વરસાદ પડતો હોય તો એના ડાળી ડાળખા પાન, એમાં સજીવો રહેતા હોય, એના મળમૂત્ર એ બધું નીચે પડેલું હોય. આ બધું ભીનું ભેગું થઈ અને જે પ્રકારની જમીન બનાવે એને દલદલ કે પીઠ પ્રકારની જમીન કહેવાય. કારણ કે ભેજવાળું હોય ત્યાં વધારે થાય. વર્ષા ઋતુ દરમિયાન એટલે કે ચોમાસાના સમય દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા, પાણી ઓસરવું એટલે કે એમાંથી ધીરે ધીરે પાણી નીકળતું જાય, ઓછું થતું જાય, ત્યારે એમાં ડાંગરની ખેતી કરવામાં આવે. હવે તમને ખબર, ડાંગર એટલે ચોખા. ડાંગરને સૌથી વધુ પાણી જોઈ. ઘણી વખત જે ભાગમાં સિંચાઈની સુવિધા વધારે હોય છે ત્યાં એ લોકો ગોઠણ ગોઠણ જેટલા ક્યારાઓ કરી એમાં પાણી ભરી અને ડાંગરને રોપે છે. તો અહીંયા તો જમીન ભીની જ હોય એટલે સીધું પાણી ઓછું થોડુંક થાય ને એટલે એ લોકો એમાં ડાંગર વાવી દે, એટલે પાક એમનેમ થઈ જાય. એને કારણે આ જમીનમાં જૈવિક પદાર્થો એટલે કે સજીવોનો કચરો અને ક્ષારોની બહુલતા, બહુલતા એટલે પુષ્કળ પ્રમાણ હોય. ક્ષાર, ખારી જમીન વાળું. અહીંયા એક તો સજીવોનો કચરો વધારે હોય, એ ઉપરાંત ક્ષારોનું પ્રમાણ વધારે હોય. તો ઓછું શું હોય? તો કે ફોસ્ફેટ અને પોટાશ એટલે કે પોટેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ છે એની અલ્પતા એટલે કે ઓછું જોવા મળે છે. આવી જમીન ક્યાં જોવા મળે? તો કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, કારણ કે આ દરિયા કિનારાની આજુબાજુના વિસ્તારમાં જોવા મળે, કેમ કે ત્યાં જ વધુ પાણી ભરાઈ રહેતું હોય. ઉત્તર બિહારનો મધ્ય ભાગ, એક અહીંયા અલગ વાત છે. ઉત્તર બિહાર એનો બરાબર વચ્ચેનો ભાગ છે ત્યાં, અને ઉત્તરાખંડમાં અલમોડા જિલ્લામાં જોવા મળે છે. ત્યાં હિમાલયને કારણે આ થોડોક ભાગ છે, કારણ કે બિહાર છે એ નેપાળની સરહદે આવેલું છે એટલે ત્યાં પણ આ થોડોક ભાગ જોવા મળે છે. અને અલમોડા આ પહાડી વિસ્તાર છે આખો, અલમોડા જે જિલ્લો છે એમાં આ જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે, એટલે કે દલદલ કે પીઠ પ્રકારની જમીન એ ઓછી જમીન છે, એકદમ એટલી બધી નથી. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, જમીન ધોવાણ. જમીનનું ધોવાણ. ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. હવે બરાબર જોજો, ધોવાણની વ્યાખ્યા આપેલી છે. જમીનના કણ, જમીન ઉપર રહેલા ઉપરના પડમાં જે કણો હોય તે કણોનું ગતિશીલ હવા એટલે કે વહેતો પવન, વહેતી હવા જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, અથવા વહેતું પાણી, એના દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. એટલે કે એક જમીનના કણ પવન કે પાણીને કારણે બીજી જગ્યાએ જાય તો એને ધોવાણ કહેવાય. એક જગ્યાના કણ બીજી જગ્યાએ પહોંચી જવા. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. ઉપલા જમીન કણો, કારણ કે જમીનના નીચેના કણ ધોવાઈને ન જાય, પહેલા ઉપરના પડવાળા જ જાય. એટલે કે જમીનના ઉપરના પડના જે કણો છે એ ઝડપથી એકદમ ફોર્સથી વધારે પ્રમાણમાં કુદરતી બળો દ્વારા, કુદરતી બળ એટલે હવા અને પાણી મેન, તો બીજી જગ્યાએ અન્યત્ર એટલે બીજી જગ્યાએ સ્થળાંતર થાય તો એને ધોવાણ કહેવાય છે. એની ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. તમે આ આપણે વાત કરીએ છીએ ને કે જે જમીન બની, એ જમીન કેવી રીતે બની છે એની આપણે વાત કરીએ તો ખડકો ઘસાઈ ઘસાઈને બનેલી છે. હવે તમે ઘરે જઈને કે ઘરે અત્યારે હો છો તમે, તો એક કામ કરજો કે આજુબાજુમાંથી બે કાળા પથ્થર નાના ગોતજો. એ કાળા પથ્થરને એકબીજા સાથે ઘસી 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 એનો પાવડર બને, એ પાવડર ભેગો કરજો. એ ભેગો કરતા કેટલી વાર લાગે છે, એટલે કે પાવડર બનાવતા કેટલી વાર લાગે. આ
આપણી જે જમીન છે એ કુદરતી રીતે બનેલી છે. આપણે ઘસીએ છીએ તોય વાર લાગે છે, તો કુદરતી હવા અને પાણીથી બનતા તો કેટલી વાર લાગી હોય. સોરી, હા, હવા પાણી તોડીને બનાવે. પેલા મોટા મોટા ખડકો હોય એ ખડકોને હવા અને પાણી સજીવો એ તોડીને, કાલે આપણે વાત કરી હતી આગલા પાઠમાં કે એ તોડીને બનાવે છે. તો એ બનતા વર્ષો લાગ્યા છે. એમ કહેવાય છે કે જમીન ઉપરનું 1 સેન્ટીમીટરનું પડ બનતા 50 વર્ષ લાગે. ઉપરનું જે 1 સેન્ટીમીટર જેટલું જાડું પડ બનવું હોય તો 50 વર્ષ લાગે, ત્યારે બને છે. એટલે આ લાખો વર્ષો લાગ્યા છે આને બનતા. તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે. કારણ કે એકદમ ફોર્સથી જોરદાર વરસાદ પડે અને વરસાદ ઉપરની જમીનને ધોઈ નાખે, એટલે કે ભેગી લઈ જાય, અથવા તોફાની પવન ઉડાડીને લઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે. હવે આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. કારણ કે ઉપરનું પડ જ પોષક તત્વો વાળું હોય, એ જેને પોષણ આપે છે. જો પડ જ ન રહીએ તો પોષણ ન રહીએ. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી, ન રહેગા પડ ન મિલેગા પોષણ. પોષણ ક્યાંથી મળશે? તો આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. હવે તમે નીચે 2 ચિત્રો જોઈ શકો છો. જુઓ ધોવાણ કેવી રીતે. હવે આવી રીતે ધોવાણ થઈ જાય તો જમીનનું પડ જ ન રહીએ તો એમાં ખેતીવાડી કેવી રીતે થઈ શકે? જુઓ જી, કારણ કે એક સમતલ જમીન રહેવી જોઈએ એ નથી રહેતી, ને ઉપરનું જે ફળદ્રુપ પડ હતું એ તો પાણી ભેગું ધોવાઈ ગયું. માટે તમે એમાં કંઈ કરી શકશો નહીં ખેતી. જુઓ આખે આખા પડ છે ધોવાઈ ગયેલા છે અને એમાં કંઈ રહ્યું નથી, ખાંચા પડી ગયા છે. એવી જમીનમાં આ બાજુ પણ ખાંચા પડી ગયા છે. જો અહીંયા તો એ લોકોએ પછી બંધ બાંધેલા છે, પાણી રોકાઈ જાય એટલે પથ્થર આડા રાખીને. એ આગળ આવશે આપણે. પથ્થર આડા રાખીને બંધ પણ બાંધેલા છે. બાકી જમીન ધોવાઈ ગઈ છે. જુઓ એમાં ખેતી કરવી આપણા માટે મુશ્કેલ થઈ જાય છે આવી જમીનમાં. તો હવે જમીન ધોવાઈ જાય તો એ આપણા માટે મુશ્કેલી છે, આપણે વાત કરી. કારણ કે ખેતીનું ઉત્પાદન ઘટે. તો આ ધોવાણ અટકાવવું કઈ રીતે? તો જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો છે એ આપણે જોવાના છે. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. હવે ચરાણ પ્રવૃત્તિ એટલે જાનવર કે ઢોરને ચરાવવા. ઢોરને ચરાવવા લઈ જાય ને એ પ્રવૃત્તિને ચરાણ પ્રવૃત્તિ કહેવાય. હવે આપણે થાય કે ઢોરને ચરાણ પ્રવૃત્તિ નિયંત્રણમાં લેવી એટલે કે કંટ્રોલમાં ચરાવવા, મતલબ કે ઓછા પ્રમાણમાં ચરાવવા. તો ઢોરને ઓછા ચરાવવાથી શું ફાયદો થાય? તો કે ઢોર જે ઘાસ ઉપરનું છે એ ખાઈ જાય તો જમીન ખુલ્લી બની જાય. ખુલ્લી જમીનનું ધોવાણ ઝડપથી થાય. જમીન ખુલ્લી બને ને એટલે જ્યાં સુધી ઘાસ હશે ત્યાં સુધી ઘાસના મૂળ જમીનને પકડી રાખશે. આપણે ખબર છે વૃક્ષના મૂળ કે કોઈ પણ વનસ્પતિના મૂળ જમીનને પકડી રાખે છે. તો જમીન જ્યાં સુધી પકડાયેલી રહેશે ત્યાં સુધી એનું ધોવાણ નહીં થાય. તો ચરાણ પ્રવૃત્તિ ઘટશે તો જમીનનું ધોવાણ પણ ઘટશે. કારણ કે ઘાસ ખવાઈ જાય તો જમીન ખુલ્લી થશે, ને જમીન ખુલ્લી થશે તો પાણી કે પવન દ્વારા ધોવાણ શક્ય બનશે. બીજો પોઈન્ટ છે ઢોળાવવાળી જે જમીનો છે જેમાં ઢાળ આવેલા હોય એમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું. હવે એક શબ્દ છે સમોચ્ચ રેખીય. સમોચ્ચ રેખીયનો મતલબ ગુજરાતીમાં કહીએ તો કિનારી હોય એવું, ઇંગ્લિશમાં બાઉન્ડ્રી. હવે પગથિયા એટલે પગથિયા એવા કિનારીવાળા પગથિયાની તરાહથી વાવેતર કરવું જોઈએ. એ હું તમને આમાં જ આપણો ફોટો છે એ બતાવું છું કે કેવી રીતે કિનારી. જુઓ તમે, તમને આમાં કિનારી દેખાતી હશે, જ્યાં જ્યાં પગથિયા છે ત્યાં દેખાય છે. જે કિનારીવાળા ભાગ છે એને સમોચ્ચ રેખીય પગથિયાની કહેવાય છે. આ સીડીદાર ખેતર જે છે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ, પગથિયા એટલે સ્ટેપ બાય સ્ટેપ, આ રીતે સ્ટેપ બાય સ્ટેપ વાવવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ વાવતો જવાનું એટલે એને પગથિયા કહેવાય છે. સમોચ્ચ રેખીય પગથિયાની જેમ વાવવાનું છે. તરાહ એટલે પેટર્ન. પેટર્ન એટલે એ ભાતથી, એવી ડિઝાઇનથી વાવવાનું છે. પગથિયાથી એક પછી એક પગથિયા બાય પગથિયા કરતા જવાના અને એના ઉપર વાવેતર કરવાનું છે.
જેને કારણે શું થાય કે જો ઢોળાવવાળી જમીન સીધી જ હોય ને ઢાળવાળી, હું અહીંયા તમને એ પણ એક બતાવું કે સીધો ઢાળ અહીંયા બે જગ્યાએ તમે જુઓ ઢોળાવ ઉપરથી ઝડપથી વહે. હવે ઢોળાવની જગ્યાએ જો પગથિયા હોય તો પગથિયામાં પાણી ભરાઈ રહે, પછી વધારે પાણી ભરાય ને તો ધીરે ધીરે બીજે પગથિયામાં આવે, ઈ ભરાઈ જાય તો ત્રીજે પગથિયા પણ ધીરે ધીરે આવે. પણ જો સીધો જ ઢાળ હોય પગથિયા વગરનું, જ્યાં અહીંયા તમે જોઈ શકો, જો અહીંયા આ કર્સર જ્યાં ફરે છે ત્યાં તમે જુઓ તો અહીંયા સીધો ઢાળ હોય તો સીધું જ પાણી આવે, એટલે એમાં સીધો છે ને ખાંચો કરી નાખશે, ખાંચો થઈ જશે. પણ અહીંયા ખાંચો ન થાય, પેલા આ ભરાય પછી ઈ ભરાઈ જાય પછી આમાં આવે પછી ઈ ભરાય પછી ત્રીજામાં આવશે. જો અહીંયા પણ એમ થાય, અહીંયા ખાંચો સીધો આવી જશે, અહીંયા સીધે સીધું આમ જ આવશે તો ખાંચો થઈ જશે. પણ અહીંયા જો આ ખાંચો ભરાશે પછી ધીરે ધીરે આમાં આવશે, ઈ ખાંચો ભરાશે પછી આમાં આવશે, ત્રીજામાં અહીંયા આવશે. તો આમ કરવાથી ધોવાણ ઓછું થાય. તો અહીંયા ઢાળવાળા જે ભાગ છે ત્યાં આવી પગથિયાના પેટર્ન બનાવવી જોઈએ, તરાહ એટલે પેટર્ન ડિઝાઇન બનાવવી જરૂરી છે. હવે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું, કારણ કે પડતર જમીન છે એ ખુલ્લી હોય તો ધોવાવાની શક્યતા વધારે છે. જો એવી જમીનમાં તમે વૃક્ષો વાવી દેશો તો એ જમીન પકડાઈ જશે અને મૂળ દ્વારા અને ધોવાણ ઘટી જશે. પડતર જમીનમાં ખેતી નથી કરતા હોતા, એટલે પડતર એટલે નકામી પડી રહેલી હોય એવી જમીન કે જે જગ્યાએ કોઈ ખેતી જ ન થતી હોય. આપણે ઘણીવાર રસ્તામાં જતા હોય તો બંને સાઈડ અમુક જગ્યા એવી હોય કે જે સરકારી માલિકીની હોય કે ખેતીમાં ઉપયોગ ન આવતી હોય એવી જમીન એને પડતર જમીન કહેવાય. અથવા ગાયોને ચરવા માટે પણ રાખેલી હોય. પાણીના વહેડા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા. વહેડા કેને કહેવાય? ઉપરથી પાણી પર્વત ઉપરથી કે ઊંચાણ ઉપરથી જમીન પાણી આવતું હોય તો પાણી છે ને ચરેડો બનાવી દે, ખાંચો બનાવી દે. જો નીચે છે જ, તમે નીચે જુઓ, આ એક ધોઈને એક આમ નાલા જેવું બનાવી દીધું છે. તો એની જગ્યાએ તમારે આવા આડબંધ બાંધવા જોઈએ. જુઓ, પથ્થર ભરાવીને આડબંધ બાંધેલા છે. મેં આવા જ તમને ઉપર આ ચિત્રમાં પણ બતાવ્યા હતા. આ પણ એક જાતના આડબંધ છે. આ ચરેડા પડી ગયા કહેવાય આવા હોય. આ જે છે એ ચરેડા છે. તો આમાં પણ ચરેડા છે. જુઓ, આ જે તિરાડો થઈ ગઈ ને ચરેડા કહેવાય. તો આવી રીતે જે પાણીના વહેડા પડી ગયા હોય, મોટા મોટા હોય, આ નાના હતા. ઉપરના આ જે આકૃતિ છે ને પીળી, આ જે ભાગ છે એમાં નાના છે, પણ ઘણીવાર મોટા મોટા પણ થયેલા હોય. તો અહીંયા મોટો છે આ ભાગ, આ જે ભાગ છે એ મોટો ધોવાઈ ગયેલો ભાગ છે અને આમાંથી પાણી આવતું હોય. તો એવી જગ્યાએ એ લોકો શું કરે? આડબંધ બાંધી દે. આડબંધ બાંધવાનો મતલબ છે કે આડા પથ્થર ભરાવીને પાણીને રોકી લે. હવે પાણી રોકાઈ જાય ને તો ધોવાણ ઘટી જાય, કેમ કે પાણી ફોર્સથી જાય તો એ ધોઈ નાખે. મેં આગળ કીધું કે આપણે પગથિયા જેવું બનાવીએ શું થાય? જો આમાં આ પથ્થરથી આમ રોકી રાખશે એટલે એક આખો ખાંચો ભરાશે. માની લો કે આ ખાંચો ભરાઈ ગયો, પછી એનું પાણી ધીરે ધીરે ટપીને આ બાજુ આવશે. એ ખાંચો ભરાઈ પછી પાછળનામાં જશે. આમ પાણી ધીરે ધીરે આગળ વધશે, એને કારણે ધોવાણ આપોઆપ ઘટી જશે. તો આપણે આડબંધ બાંધવાનું છે. અને છેલ્લો પોઈન્ટ છે પાણીનો વેગ ધીમો પાડવા. ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. હવે કોઈ ઢાળવાળા ખેતર ઊંડું ખેડી નાખો ને તો પાણી છે નીચે ઉતરી જાય, ધોવાઈ ન જાય. જો ઢાળ હોય તો પાણી નીચે ઉતરે, એટલે ખેડ ઊંડી કરી નાખવી જરૂરી છે કે જેથી પાણી જમીનમાં ઊંડે ઉતરે પણ ધોવાઈ ન જાય. ઊંડી ખેડ કરવી જરૂરી છે. હવે ભૂમિનું સંરક્ષણ એટલે ભૂમિને જાળવી રાખવી, જમીનને જાળવી રાખવી. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. ગુણવત્તા એટલે ક્વોલિટી. ક્વોલિટી કેવી છે? મતલબ કે જે જમીન ઉત્પાદક હોય, જે જમીન ઉપયોગી હોય, તો એ ઉપયોગી જમીનને એમનેમ જાળવી રાખવી એટલે જમીનનું સંરક્ષણ કહેવાય. એમનેમ જાળવી રાખવાની છે, જેમ છે તેમ જ. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. બરાબર યાદ રાખજો કે જમીન સંરક્ષણનો મતલબ જ છે કે માટીના કણ જે જગ્યાએ હોય ત્યાં જ રહેવા જોઈએ. મૂળ જગ્યાએ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા ન જોઈએ. જો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એ ધોવાણ થઈ ગયું, તો એને સંરક્ષણ ન કહેવાય. સંરક્ષણનો મતલબ છે
કે માટીનો કણ જે જગ્યાએ હતો તે જ જગ્યાએ રહેવો જોઈએ. એટલે ભૂમિ સંરક્ષણનો મતલબ જ ધોવાણ અટકાવવું, જમીનની ગુણવત્તા જાળવી રાખવી, માટી કણ જે જગ્યાએ હોય ત્યાં જ રહેવા દેવા, દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે. હવે વિચારજો કે બધી જગ્યાએ એકસરખી સમસ્યા નથી ધોવાણની. દરેક દેશોમાં અલગ અલગ સમસ્યા છે, અલગ અલગ રીતે ધોવાણ થાય છે. તો એ લોકો એને અનુરૂપ ઉપાયો ગોતે છે, શોધે છે. હવે અહીંયા તમે ઉપાયો છે જુઓ. પેલા આ કારણ છે અહીંયા કે સપાટી પરથી વહેતું પાણી ઢોળાવ પરથી ઝડપથી વહે છે, કારણ કે ખુલ્લો ઢાળ છે એટલે સ્પીડમાં પાણી નીચે આવે. આને રોકવું હોય તો આ બાજુ શું કર્યું તો કે ઢોળાવ ઉપર કરેલ સમોચ્ચ ક્યારીઓમાં રોકાતું પાણી, એવી ક્યારીઓ બનાવી છે કિનારીવાળી. એક બાજુ કિનારી હોય, સમોચ્ચ ક્યારીઓ, ક્યારી એટલે કે ક્યારા બનાવેલા છે. મેં કીધું એમ એક ક્યારો ભરાય, પછી બીજામાં આવે, બીજો ભરાય, પછી ત્રીજામાં આવે, પછી ધીરે ધીરે આગળ જાય. એનો મતલબ કે પાણીનો વેગ ઘટી જાય. જો પાણીનો વેગ ઘટે ને તો ધોવાણ આપોઆપ ઘટી જ જાય, યાદ રાખજો. પાણીનો વેગ ઘટે તો ધોવાણ આપોઆપ ઘટી જ જાય, યાદ રાખજો. હવે નીચે એક બીજું પણ છે કે ઝડપથી વહેલું પાણી જમીનમાં ખૂબ જ ઓછું ઉતરે. તો સીધી જ વાત છે, કારણ કે અહીંથી સ્પીડમાં જતું હોય તો ઉતરે ક્યારે? જોઈ રોકાય તો. રોકાતું જ નથી, માટે જમીનમાં અંદર નહીં ઉતરે. તો જમીનમાં ઉતારવું હોય તો શું કરવું જોઈએ? તો કે જો ઢોળાવ ઉપર રોકેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળ એટલે જમીનમાં અંદર રહેલું જળ, એ સ્તરને ઊંચે લાવે. ભૂગર્ભીય જળ કહેવાય. કારણ કે આપણે બે પ્રકારનું પાણી હોય છે, એક સપાટીય અને બીજું ભૂગર્ભીય. સપાટીય એટલે નદી, તળાવ, સરોવર, સાગર, મહાસાગર, એ ઉપર પાણી રહેલું છે, સપાટીય છે. અને બીજું ભૂગર્ભીય, જે આપણે કુવાથી કાઢીએ એ ભૂગર્ભીય કહેવાય, બોરથી કાઢીએ તો એ ભૂગર્ભીય. ટૂંકમાં જમીનમાંથી કાઢવામાં આવે. તો આમ કરવાથી શું થાય કે પાણી જો નીચે ઉતરેલું છે, જો આ વિસ્તાર આખો પાણીનો આમ બનેલો છે, નીચે અહીંયા એમ જ છે, અહીંયા દુધિયા દેખાય છે, એ પાણી ઉતર્યું છે, આમાં ક્યાંય ઉતરશે નહીં એટલું, આમાં ઉતરે છે. તો આવા ભાગો કરવાથી ઝડપથી એક તો બે ફાયદો થાય. એક તો પાણીનો વેગ ઘટે એટલે ધોવાણ ઘટે. બીજો ફાયદો, જમીનમાં પાણી ઉતરે એટલે કે ભૂગર્ભીય જળનું પ્રમાણ પણ વધે. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો એનાથી પૂરની શક્યતા વધી જાય. કારણ મેં હમણાં જ તમને કીધું કે જો અહીંથી પાણી જાય તો ફોર્સથી જાય એટલે એક સાથે બધું પાણી નદીમાં આવે, અને નદીમાં એક સાથે પાણી આવે એટલે કિનારાને ઓળંગીને ગામડાઓ અને શહેરોમાં પ્રવેશ કરી જાય. પણ જો આવી રીતે ખાંચા કરેલા હોય તો ખાંચા ભરાય પછી નીચે ઉતરે ત્યાં સુધીમાં એનો વેગ ઘટી જાય, નદીમાં પાણીનું પ્રમાણ પણ ઘટી જાય, જેથી પૂરની શક્યતા ઘટી જાય અને જાનમાલની સલામતીનું જોખમ છે એ પણ ઘટે. કારણ કે જો પૂરની શક્યતા વધશે તો જનાવરો, માણસો મૃત્યુ પામશે અને માલ મિલકત તણાઈ જશે, ખેતરોના પાક ધોવાઈ જશે. તો એમાંથી આ જે જોખમ છે, આ જે મુશ્કેલી છે, એમાંથી નીકળવું હોય તો એનું સંરક્ષણ કરવું જરૂરી છે. ભૂમિ સંરક્ષણ એટલા માટે અત્યંત આવશ્યક છે. ભૂમિના સંરક્ષણ માટે જે આમ તો ઉપર જોઈએ એવા જ છે, કારણ કે જમીનનું ધોવાણ અટકે એટલે સંરક્ષણ આપોઆપ થઈ જાય. તો ધોવાણના ઉપાયો અને સંરક્ષણમાં ઝાઝો ડિફરન્સ નથી, બે સમાન જેવું જ છે. પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ત્યારે ધ્યાન રાખવાનું રહેશે. સૌથી પહેલા, જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે. આચ્છાદન એટલે છવાઈ જવું. જેટલા જમીન ઉપર જંગલો વધુ હશે, છવાયેલા હશે, એટલા મૂળ જમીનને પકડી રાખશે, અને જેટલા મૂળ જમીનને પકડશે એટલું ધોવાણ ઓછું થશે, એટલે એની ગુણવત્તા જળવાશે અને ત્યાંની ફળદ્રુપતા પણ જળવાઈ રહેશે, એટલે કે જમીનનું ધોવાણ ઘટશે. માટે સંરક્ષણ થાય. જંગલોનું આચ્છાદન યાદ રાખજો. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. નદીના કોતર કેને કહેવાય? નદીની કિનારી પાસેના ખાંચાઓ. નદીના કિનારે કેટલી વાર ખાંચા થઈ ગયા હોય કિનારે, તો એવા ખાંચાઓમાં વૃક્ષ વાવી દો, જેથી વૃક્ષના મૂળ પછી જમીનને ધોવાવા નહીં દે વધારે,
નહીતર એ ખાંચો તો મોટો મોટો થતો જાય, જેમ પૂર આવતું જાય દર વર્ષે એમ ઈ ખાંચો મોટો થતો જાય. જો તમે ખાંચાની બંને બાજુએ એટલે કે કિનારાની બંને બાજુએ જ્યાં આવા ખાંચાઓ હોય, કોતરો હોય, ત્યાં વૃક્ષો વાવી દેશો તો ધોવાણ ઘટી જશે. અને પહાડી ઢોળા ઉપર જ્યાં પહાડ છે, કારણ કે પહાડ હંમેશા ઢાળવાળો જ હોય, ત્યાં વૃક્ષો વાવશો તોય ધોવાણ ઘટી જશે. કેમ કે મૂળ જમીનને પકડી રાખશે એટલે આપોઆપ ઘટશે. એટલે બધી આમે કોઈ પણ સમસ્યાનો હલ વૃક્ષારોપણ છે. એ પછી પ્રદૂષણ હોય કે જીવન જરૂરી ચીજ વસ્તુઓ હોય કે આપણે ધોવાણ અટકાવવું હોય, વરસાદ લાવવો હોય, બધાનું હલ વૃક્ષારોપણ છે. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. હવે તમે બરાબર યાદ રાખજો કે રણ હોય ને એની નજીકના જે વિસ્તાર છે ત્યાં પવન આવે તો શું થાય, રણની રેતી ઉડીને સારા વિસ્તારમાં પડે. હવે જો એ સારા વિસ્તારમાં પડતી રોકવી હોય તો તમારે ત્યાં દિવાલ બનાવવી પડે. હવે એવી દિવાલ મોટી તો હોય નહીં. એના કરતાં તમે જો ત્યાં વૃક્ષો થોડા ઊંચા હોય એવા વૃક્ષો વાવી દો ને, ઘાટા વૃક્ષો હોવા જોઈએ, મતલબ કે ઘેઘૂર વૃક્ષો, એવા હારમાળા લાંબી લાઈન ઉગાડી દો તમે તો એ રણને આગળ વધતો અટકાવે. કેમ કે રણની રેતી ઉડીને ઝાડ સાથે ભટકાઈ નીચે પડી જાય એટલે આગળ નહીં જઈ શકે. એટલે રણની સરહદ જ્યાં હોય ત્યાં આવી રીતે વૃક્ષોની હારમાળા વાવવાથી રણ આગળ વધતું અટકી શકે છે. ખાસ કરીને એવા વૃક્ષો વાવો કે જે રણની રેતીને રોકી રાખે. એના પછીનો પોઈન્ટ છે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ. જો વધારે પૂર આવશે તો જમીન ધોવાશે, એ પાકું જ છે. તો પૂરને ઓછું કરવું હોય તો શું કરો, તો કે જે નદીમાં વધારે પ્રમાણમાં પાણી આવતું હોય, પૂર આવતું હોય, તો એવી નદીને બીજી નદીઓ સાથે જોડી દો જે સૂકી હોય અથવા ઓછું પાણીવાળી હોય. જેમ કે આપણે ગુજરાતમાં નર્મદાનું પાણી સાબરમતીમાં વાળી દીધું છે, વધારાનું પાણી એમાં નાખી દે એટલે સાબરમતીમાં પાણી દે. તો કહેવાનો મતલબ એ છે કે નદીઓને જોડવી પડશે. આપણે એક આપણા વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી, એ 1996 થી 2001 સુધી હતા. એમણે એક પ્રોજેક્ટ બનાવ્યો હતો કે ભારતની તમામ નદીઓને જોડવી. એને એક પ્રોજેક્ટ બનાવ્યો હતો જે વધારે પાણીવાળી નદીઓ છે એને ઓછા પાણીવાળી નદીઓ સાથે જોડી દેવું એટલે દરેકમાં પાણી રહે. કારણ કે આમ પણ માનો કે ગંગા, યમુના અને બ્રહ્મપુત્રમાં પૂર આવે તો એ પાણી દરિયામાં જાય છે, તો એ બીજી નદીઓમાં નાખવામાં આવે તો એ વિસ્તાર પણ પાણીવાળો થઈ જાય. પણ 2001માં એમની હાર થઈ અને સરકારે એમની ન રચાણી એટલે એ પ્રોજેક્ટ બંધ થઈ ગયો છે. પણ આવી રીતે જો નદીઓને જોડી દેવામાં આવે તો ધોવાણ પણ ઘટે અને પાણી વગરના જે વિસ્તારો છે એને પાણી પણ મળી રહે. એટલે સૂકી નદીઓમાં એને કનેક્ટેડ કરવી પડશે. વધુ પાણીવાળી નદીને સૂકી નદી સાથે કનેક્ટ કરવી પડશે, જોડવી પડશે. એટલે પૂર અંકુશમાં આવી જાય, કંટ્રોલમાં આવી જાય, નિયંત્રણમાં આવી જાય. એના પછીનો મુદ્દો છે અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ. અનિયંત્રિત ચરાણ એટલે કે ખૂબ જ વધારે પ્રમાણમાં જનાવર કે ઢોર દ્વારા ચરી જવું. વધારે પ્રમાણમાં ચરી જાય ઘાસ તો પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે, આપણે ખબર છે. કારણ કે એ ઘાસને ખેંચે ને ત્યારે મૂળ સાથે ખેંચાય અમુક વાર, તો અથવા તો ઉપરનું ઘાસવાળું જે પડ હતું એ નીકળી જાય તો આપોઆપ જમીન પોચી થઈ જાય એટલે ધોવાવું એના માટે સરળ થઈ જાય, એકદમ ધોવાઈ જાય. તો સૌથી પહેલી વાત તો એ કે ચરાણને નિયંત્રિત કરવું પડે. એટલે કે બહુ વધારે ચરાવવા ન દેવા, ઉપર છલું ચરાવે, ઓછા ઘાસ ઉપરથી ખવડાવી શકે એવી રીતે એને ચરાવવા દેવા જોઈએ. વારંવાર એકને એક વિસ્તાર વધુમાં વધુ ચરાવવાથી એ જમીનનું પડ છે એ ખુલ્લું થઈ જાય,
અને ઢીલું પડે અને પાણીથી અને પવનથી ધોવાવું સરળ થઈ જાય, એટલે એના ઉપર કંટ્રોલ કરવો જરૂરી છે. હવે જો આ એનો ઉપાય છે, સીડીદાર ખેતર. આ એક પાણીનો કિયારો ભરાય પછી બીજામાં જાય, ત્રીજામાં જાય, એવી રીતે જાય, એટલે ધોવાણે અટકે, જમીનની એની ગુણવત્તા જળવાઈ રહે, ક્વોલિટી જળવાઈ રહે, એટલે કે ફળદ્રુપતા જળવાઈ રહે. આ બાજુ તમે ઢાળ આમ છે તો જો આડા ચાંસ પાડેલા છે, અને ક્ષિતિજ સમાંતર ખેડ કહેવાય. આડા ચાંસ પાડવાને કારણે શું થાય ખબર છે? જો આમ પાડ્યા હોય ને તો આ પાણી છે ને સીધે સીધું નીચે વહી જશે. આમ ઊભા ચાંસ પાડો તો આ પાણી સીધે સીધું આમ વહી જાય, પણ આડા હોય ને તો પાણી નીચે તરફ એરાની દિશામાં નહીં જાય. જુઓ, આડું ભરાશે, પેલા આડું પાણી આવશે એટલે ધોવાણ ઘટી જાય. આમ હોય ને તો એકદમ ધોવાણ થાય, કારણ કે પાણી સીધું એક જ લાઈનમાં નીચે આવી જશે. જો આમ સીધે સીધું આ લાઈનમાં આવતું જ જાય આમ પાણી. હું તમને અહીંયા ડ્રો કરીને બતાવું છું કે અહીંયા તમે આ રીતે આમ આવશે. જુઓ, આ રીતે એક જ દિશામાં પાણી આ રીતે આમ આવતું જ જાય, તો આ ધોવાતું જશે. એટલે આમ ન થાય, આ સતત આમ ધોવાશે. એની જગ્યાએ જો અહીંયા આમ હશે ને તો પાણી આમ આવશે. જો આમ આવશે, જેથી ધોવાણ ઓછું થશે. ધોવાણ છે ને ઓછું થશે. આમ આ ખૂબ જ ઓછું ધોવાણ થાય. એટલા માટે આડા ચાંસ પાડવામાં આવે. યાદ રાખજો, ઢાળના આડા ચાંસ, ક્ષિતિજ સમાંતર. ક્ષિતિજ કેને કહેવાય? જ્યાં પૃથ્વી અને આકાશ મળતા હોય એવું લાગે એ જગ્યાને ક્ષિતિજ કહેવાય. ક્ષિતિજને સમાંતર ચાંસ પાડેલા છે એટલે ક્ષિતિજ દેખાય જ છે. જો અહીંયા તમે જોઈ શકો છો, આમ ક્ષિતિજ કેને કહેવાય? જો અહીંયા આ ભાગ છે ને એને ક્ષિતિજ કહેવાય. જો આકાશ અને જમીન બી મળતી હોય એવું લાગે તો એને સમાંતર છે. જુઓ, એને સમાંતર પાડેલા છે, એને કહેવાય ક્ષિતિજ સમાંતર ખેડ. તો અહીંયા આપ્યું છે ક્ષિતિજ સમાંતર ખેડ કરો તો ધોવાણ અટકે, એટલે કે જમીનનું સંરક્ષણ થાય. સીડીદાર ખેતરો એટલે કે સીડીવાળા ખેતરો બનાવવા જોઈએ, જેથી ઘણું બધું આમાં અટકી શકે છે. આવી પદ્ધતિઓ આપણે અપનાવવી જોઈએ. પછી છેલ્લું પોઈન્ટ છે કે ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. ઘણી જમીન એવી છે કે જે કોઈ પણ રીતે આપણે ધોવાઈ જવાને કારણે પણ એની ફળદ્રુપતા ઘટી જાય, પ્રદૂષણને કારણે જો નકામા પદાર્થો એમાં ઉમેરાય તો પણ એની ફળદ્રુપતા ઘટી જાય. માટે એવી જમીનને ફરીથી ફળદ્રુપ કરવા માટે સેન્દ્રિય પદાર્થો ઉમેરવા જોઈએ. સેન્દ્રિય પદાર્થો એટલે પોષક તત્વો પૂરા પાડે તેવા. હવે આપણે બે રીતે સેન્દ્રિય પદાર્થો આમ તો ઉમેરી શકીએ, એટલે પોષક તત્વો વાળા બે પ્રકારના. એક રાસાયણિક ખાતરથી પોષક તત્વો ઉમેરી શકાય, એક કુદરતી પદાર્થોથી, જેમ કે છાણ કે મળમૂત્ર, ડાળી ડાળખાઓ છે, પાન છે, શાકભાજીનો કચરો હોય, ગટરનો અમુક કચરો હોય, એનાથી પણ ફળદ્રુપતા વધે છે. બેયમાં ઘણો બધો ફરક છે. આપણે 9માની અંદર એમાં આવી ગયેલું હતું, રાસાયણિક ખાતરોને એનાથી પણ થાય અને કુદરતી ખાતરોથી પણ થાય. તો રાસાયણિક ખાતર કરતાં કુદરતી ખાતર નાખવાથી ફળદ્રુપતા વધે છે, અને આવી ફળદ્રુપતા લાંબો સમય સુધી ટકે છે, કારણ કે એમાં જીવજંતુઓનો પણ વિકાસ થાય. એટલે જો ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીન હોય કોઈ પણ કારણસર, તો એની અંદર આવા પોષક તત્વો યુક્ત પદાર્થો ઉમેરવા જોઈએ. ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય. એટલે કે આવી રીતે આપણે જમીનને સાચવી શકીએ છીએ લાંબા સમય સુધી. આ જમીન આપણે લાંબા સમય સુધી આમ પણ સાચવવી પડશે. એક વિચાર કરવા જેવી બાબત મેં પહેલાં કીધી હતી આગળના પાર્ટમાં, કે આઝાદી વખતે આપણે 37 કરોડ હતા અને આજે આપણે 137 કરોડ છીએ. થઈ જશું, હજી વાર છે, 135 કરોડ છીએ અત્યારે, પણ 137 કરોડની હમણાં નજીક જ છીએ માનો. તો જ્યારે આપણે આઝાદી મળી ત્યારે ખેતી કરતા હતા અને એમાંથી અનાજ ઉત્પન્ન કરતા હતા, એ માંડ ત્યારની વસ્તીને પૂરું પડતું હતું. આજે આપણે આટલી વસ્તીને અનાજ પૂરું પાડી શકીએ છીએ, કેમ કે થોડુંક જમીનમાં
જે પડતર જમીન હતી એમાં પણ આપણે ખેતીવાડી શરૂ કરી. હવે વિચારવાનું એ છે કે જમીન દિવસે દિવસે ઘટે છે, ખેતીલાયક જમીન. કારણ કે જેમ વસ્તી વધે છે એમ મકાનો વધતા જાય છે, ઉદ્યોગો વધતા જાય છે. તો મકાનો અને ઉદ્યોગો જે જમીનને રોકી રાખે છે એ જમીન તો ખેતી માટે તો ન રહે, એટલે એટલા વિસ્તારમાં ખેતીનું પ્રમાણ ઘટે. તમે વિચારજો, તમે જે જગ્યાએ પણ રહો છો એ જગ્યાએ પહેલા ખેતી થતી હશે. આજથી 15-20 વર્ષ પહેલા તમારા પેરેન્ટ્સને પૂછજો કે આપણે જે રહીએ છીએ તે 15-20 વર્ષ પહેલા અહીંયા શું હતું, કે 25-30 વર્ષ પહેલા શું હતું, તો એ જગ્યા ખેતર માટે ઉપયોગમાં લેવાતી હશે. જ્યાં આજે આપણે રહીએ છીએ દરેક સિટી વધતું જ જાય છે, વધતું જ જાય છે, વધતું જ જાય છે. તો એનો મતલબ એમ કે ખેતીલાયક જમીન ઓછી થતી જાય છે. તો આપણી વસ્તી આ જ રીતે વધતી જશે તો એક દિવસ આપણે ખેતી માટે જમીન મળશે કે રહેવા માટે એ જ ખબર નહીં પડે. તો અનાજ ક્યાંથી પૂરું પડશે? એટલે જમીનને જાળવી, અને એમાંય પાછી જો જમીન બગડી જાય તો એ તો નકામી થઈ જાય. તો જમીનનું સંરક્ષણ જરૂરી છે, કારણ કે આવતી પેઢીને પણ ટકાવવી હોય, નવી પેઢી માટે આપણે જીવન શક્ય બનાવવું હોય તો જમીનનું સંરક્ષણ કરવું જરૂરી છે. જમીનનું સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે. જો અત્યંત મહત્વની વાત છે. અત્યારે તાતી એટલે એકદમ આપણે મહત્વની કહી શકાય એવી જરૂરિયાત છે. કારણ કે જમીન બગડી તો આજની આપણી પરિસ્થિતિ બગડતા વાર નહીં લાગે. કારણ કે એક વખત જમીન બગડી જાય તો એને ફળદ્રુપ કરવા માટે ઘણો લાંબો સમય લાગે છે. એક દિવસમાં ફળદ્રુપ નથી થઈ જતી. તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસો કરવા પડશે, અને કરતા જ હોય છે. કારણ કે જમીનને ટકાવી રાખવા માટે એકલા કોઈ વ્યક્તિની કોઈની વાત નથી, ખાલી સરકારે ટકાવી નહીં શકે, પણ સરકાર, સમાજ એટલે આપણે બધા લોકો અને જે લોકોની છે તેની, એ બધાએ સહિયારા એટલે કે મળીને પ્રયાસ કરવા પડશે. કારણ કે જમીન બચાવવા માટે બધી જગ્યાએ વૃક્ષો વાવો તો બધી જમીન ટકશે. વધુ વૃક્ષો વાવશો તો વધુ વરસાદ આવશે, તો પણ જમીનને ફાયદો છે. આમ બને એટલા વૃક્ષો વાવવા. એટલે સરકાર, સમાજ અને લોકો ત્રણેય મળીને જમીનનું સંરક્ષણ કરી શકશે. હવે સ્વાધ્યાયના થોડાક પ્રશ્નો છે એ તમને ઉપરથી જવાબ મળી જ જશે. આપણે ખાલી હું ઉપર છેલ્લી માહિતી આપી દઉં તમને. એમાં પહેલું છે સંસાધન એટલે શું? તો જ્યારે આપણે પાઠની શરૂઆત કરી ત્યારે આપણે કીધું હતું કે જે આપણી જરૂરિયાતોને સંતોષે, જે માણસ છે એના ઉપયોગમાં લે એવી પ્રક્રિયાઓમાંથી પસાર કરે એને સંસાધન કહેવાય. પણ એ ઉપર તમે જોઈ લેજો. અને એના ઉપયોગો, તો સંસાધનના ઉપયોગ આપણે ખબર છે. સવિસ્તાર મોટો પ્રશ્ન. જો સંસાધન શેના માટે ઉપયોગી હતો હું તમને ઉપર કહી દઉં. આ છે એ પહેલા પ્રશ્નનો જવાબ છે. જો સંસાધનોના ઉપયોગો, સંસાધન ખોરાક તરીકે એનો પેરેગ્રાફ, સંસાધન કાચા માલનો સ્ત્રોત, અને સંસાધનો શક્તિ સંસાધનો તરીકે આ એના ઉપયોગો છે. અને સંસાધન એટલે શું એ ઉપર આપણે જે જોયું હતું આમાંથી તમને મળી જશે. જો આ ભાગમાંથી છે જ અહીંયા, બરાબર, કે માનવી જેના ઉપર નિર્ભર હોય, મનુષ્યની જરૂરિયાત પૂરી થતી હોય અને માનવી એનો ઉપયોગ કરી શકતા હોય તો એને સંસાધન કહેવાય છે. તો આ પહેલા પ્રશ્નનો જવાબ છે. હવે બીજો પ્રશ્ન, ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણના ઉપાય જણાવો. જે હમણાં જ આપણે જોયા છે તો એ પણ હું તમને બતાવી દઉં. આ બીજા પ્રશ્નનો જવાબ છે ભૂમિ સંરક્ષણ. જો આ જે લીટી છે કે ભૂમિ સંરક્ષણ એટલે ધોવાણ છે એને અટકાવીને ગુણવત્તા જાળવી રાખવી અને માટી કણોને પોતાની મૂળ જગ્યાએ રાખવા, તે એના ઉપાયો અહીંયા છે જ. ઉપાયો આટલા લખેલા જ છે. જો આ પોઈન્ટ કરેલા છે, આ પોઈન્ટ એનો જવાબ છે. હવે મુદ્દાસર જવાબવાળા છે. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. તો એ પ્રશ્નનો જવાબ પણ હું તમને બતાવી દઉં. જો અહીંયા જમીન નિર્માણ આપેલું છે, કર્સર છે ત્યાં જ. આ પેરેગ્રાફ છે એ જમીન નિર્માણનો છે. અને એના ભેગો જે બીજો પ્રશ્ન હતો કે જમીનના પ્રકાર કેના આધારે પાડેલા છે, તો એમાં અહીંયા છેલ્લી લાઈન છે કે જમીનના પ્રકાર તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણ રચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. તો આ
પ્રશ્નનો જવાબ આ થશે. પહેલો છે એ જમીન નિર્માણનું પેરેગ્રાફ અને પછી છેલ્લે આ લાઈન લખવાની રહેશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, બીજો કાંપની જમીન વિશે નોંધ લખો, તો એ આખો પેરેગ્રાફ છે. કાંપની જમીન કેને કહેવાય? ત્રીજો કાળી જમીન વિશે નોંધ લખો, તો એ પણ પ્રશ્ન તમને એમાંથી ડાયરેક્ટ આખો પોઈન્ટ જ મળી જશે. ત્રીજો પ્રશ્ન છે ટૂંકમાં જવાબ, જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપાયો જણાવો, તો એ ઉપર આપણે આજે જોયું જ છે આ પાર્ટમાં જ. અહીંયા છે જુઓ, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો 1 2 3 4 ને 5 પોઈન્ટ છે આમાં, બરાબર. એ 5 પોઈન્ટ તમારે જમીન ધોવાણ માટેના લખવાના રહેશે. તો જમીન ધોવાણના આ 5 પોઈન્ટ. ત્યાર પછી ત્રીજાનો બીજો પ્રશ્ન છે પર્વતીય જમીન કોને કહેવાય, તો એ પણ મુદ્દો છે કે જે પર્વતીય, પણ એમાં આખો મુદ્દો નથી લખવાનો. એમાં તમારે પર્વતીય જમીનની વ્યાખ્યા એટલે કે જે મુદ્દો છે હું બતાવી જ દઉં હાલો તમને. તો આ જે પર્વતીય જમીન છે એમાં આ જમીન હિમાલયની ખીણો જોડાવના ક્ષેત્રવાળી ઊંચાઈ જોવા મળે, એનું સ્તર અહીંયા સુધી છે અને અહીંયા સુધી આવેલી છે. બસ એમાં શું ઉગે છે એની આવી જે જમીન હોય, ખીણોમાં પાતળું અને અપરિપક્વ સ્તર હોય અને આટલી જગ્યાએ જોવા મળે એવી જમીનને પર્વતીય જમીન કહેવાય છે. ત્યાર પછી ત્રીજો રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો, તો એ આખો પોઈન્ટ છે એમાંથી જ લખવાનો છે. હવે વિકલ્પો છે કે દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન, એને કેવું સંસાધન કહેવાય? હવે આપણે ત્યારે વાત થઈ હતી સર્વ સુલભ સંસાધન એને કહેવાય જે બધા લોકોને બધી જગ્યાએ મળતું જ હોય, બધી જગ્યાએ અને બધા લોકો માટે મોટે ભાગે બધાને મળતું હોય. સામાન્ય સુલભ છે એ 80-90% લોકોને મળતું હોય, અમુકને ન મળતું હોય, એને સામાન્ય સુલભ કહેવાય. જ્યારે વિરલ છે એ થોડી જગ્યાએ જ મળતું હોય. માનો કે એક દેશ છે તો એમાં 10-12 જગ્યાએ મળતું હોય એવું. પણ એકલ સંસાધન એને કહેવાય કે જે દુનિયામાં જ 1 કે 2 જગ્યાએ મળતું હોય. ગ્રીનલેન્ડમાં ક્રાયોલાઇટ મળે છે, એ આપણે આના આગળના પહેલાના પાર્ટમાં હતું. ગ્રીનલેન્ડની અંદર, ગ્રીનલેન્ડ છે એ કેનેડાની બાજુમાં આવેલો એક નાનકડો દેશ છે, ત્યાં એ ક્રાયોલાઇટ નામની ખનિજ મળે છે. એટલે અહીંયા આપણે 1 કે 2 સ્થળે જ મળતું સંસાધન એટલે એકલ સંસાધન કહેવાય. બીજો વિકલ્પ છે કે જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળવાવાળા પદાર્થોથી થાય. હવે એના શું મળવાવાળા પદાર્થોથી થાય? તો અહીંયા વિકલ્પ આપ્યા છે ખવાણ અને ઘસારાથી, સ્થળાંતર અને સ્થગિતતાથી, અનુક્રમ અને વિક્રમથી, ઉર્ધ્વ અને શીર્ષથી. તો આની અંદરથી આપણે એક આવ્યું હતું ખવાણ અને ધોવાણ. એનો મતલબ છે કે આનો જવાબ એ આવવો જોઈએ. જો પહેલાનો જવાબ ડી એકલ સંસાધન આવવો જોઈએ, બીજાનો જવાબ આવશે એ ખવાણ અને ઘસારો. કારણ કે મૂળ ખડકો ખવાતા જાય એટલે કે પોચા થાય, પાણી ને હવાને કારણે ધોવાતા જાય, પછી જે પદાર્થો બને એ પદાર્થોમાંથી જમીન બને છે. ત્રીજો છે પડખાઉ જમીનનું અન્ય નામ શું છે? હવે પડખાઉ જમીન એમાં એ કાંપની જમીન તો કે ના, લેટેરાઇટ જમીન તો કે હા. લેટેરાઇટ જમીનનું બીજું નામ મેં તમને ત્યારે કીધું હતું જ્યારે પાર્ટ 1 જોયો, એનો છેલ્લો પોઈન્ટ હતો પાર્ટ 1 નો, કે લેટેરાઇટ જમીનનું બીજું નામ પડખાઉ જમીન છે. તો પડખાઉ જમીનનું બીજું નામ લેટેરાઇટ છે, જે લાલાશ પડતી હોય છે લોખંડના ઓક્સાઇડને કારણે. ચોથો, હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય ખાલી જગ્યા પ્રકારોમાં વહેંચવામાં આવી છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતીય જમીનને કેટલા પ્રકારમાં વહેંચેલી છે? આપણે કાલે વાત કરી હતી, થોડુંક તાજું કરી લઈએ કે સૌથી પહેલા તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ, જેનું ટૂંકું નામ હતું ICAR. I એટલે ઇન્ડિયન, C એટલે કાઉન્સિલ, કાઉન્સિલ એટલે પરિષદ, A એટલે એગ્રીકલ્ચરલ એટલે કે કૃષિ ખેતી, અને R એટલે રિસર્ચ એટલે કે સંશોધન. તો ICAR નામની જે સંસ્થા છે એટલે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ, એના દ્વારા આપણે જમીનોને 8 પ્રકાર પાડેલા છે. આપણે કાલે આના પહેલાનો જે પાર્ટ હતો એમાં જોઈ ગયા હતા.
8 પ્રકાર, એ 8 પ્રકાર વિશે આપણે માહિતી મેળવેલી જ છે, બરાબર. સૌથી પહેલા આપણે કાંપની જમીન જોઈતી, પછી બીજા નંબરે છે કાળી જમીન હતી, પછી લાલ અથવા રાતી જમીન હતી, પછી આ પડખાઉ જમીન હતી, પછી રણ પ્રકારની જમીન હતી, પર્વતીય જમીન હતી, દલદલ કે પીટ પ્રકારની જમીન હતી. તો આવી જે જમીનોના આપણે જે પ્રકાર જોયા એ 8 પ્રકાર કૃષિ સંશોધન પરિષદ દ્વારા મળેલા છે. હવે આમાં પ્રવૃત્તિઓ છે જે તમે તમારી રીતે પણ અમુક જોઈ શકશો, પણ એક કે તમારા ગામ કે શહેરની આસપાસ આવેલી જમીન ધોવાણની સમસ્યા ધરાવતા વિસ્તારોની ક્ષેત્રીય મુલાકાત એટલે ફિલ્ડ ટ્રીપ શિક્ષકના માર્ગદર્શન હેઠળ ગોઠવો. એટલે કે શિક્ષકને સાથે લઈ જઈને જ્યાં જમીન ધોવાતી હોય એવી જગ્યાની મુલાકાત લેવાની છે. બીજો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, મુસાફરી દરમિયાન જુદા જુદા ક્ષેત્રોની જમીનનું નિરીક્ષણ કરો. તમે જોશો ને આમ તો તમને જમીનમાં ફેર લાગશે. તમે રસ્તામાં જતા હો ને તો ક્યાંક કાળી હશે, ક્યાંક ભૂખરી હશે, આછી કાળી, ક્યાંય લાલાશ પડતી હશે, જુદી જુદી જમીન જોવા. તમે ગોવા ને એ સાઈડ જશો ને, મહારાષ્ટ્રની આમ લોનાવાલા અને ખંડાલા ને, તો એ બાજુની જમીન જે છે ને એ લાલાશ પડતી હોય છે, લાલ જમીન જોવા મળે ત્યાં. અને ખાસ કરીને ગોવા સાઈડ ત્યાંનું જમીન છે એ લાલાશ પડતી છે. તમારા ગામની કે શહેરની પાસે આવેલા જમીનના પ્રકાર વિશે વડીલો પાસેથી જાણો. આપણે ગામ કે શહેર તો આપણી મોટે ભાગે કાળાશ પડતી અથવા આછા ભૂખરા રંગ જેવી જમીન આપણી જોવા મળે છે. અહીંયા શિક્ષક કે વડીલના માર્ગદર્શનમાં નીચેની વેબસાઇટ પરથી નવી વિગતો જાણી શાળાની પ્રાર્થના સભા કે વર્ગમાં તેની રજૂઆત કરો. એટલે શિક્ષક કે વડીલના માર્ગદર્શનમાં કરવાનું છે. www.omafg.gov એટલે કે government.on.ca અને બીજી છે www.panda.org એટલે ઓર્ગેનાઇઝેશન છે એના માટે. તો એ માંથી તમે કંઈક નવી નવી વિગત મળશે તમને, એ પણ તમે ચેક કરી શકો છો. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. હવે નેક્સ્ટ આપણે સબ્જેક્ટ જોઈશું પછી.